નમસ્કાર મિત્રો, મેક્સ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જ્ઞાન સહાયક યોજના જે પ્રાથમિક વિભાગના નવીનતમ સુધારા ઠરાવ વિશે વિગતવાર અને ખૂબ જ સરળ ભાષામાં માહિતી મેળવીશું। સૌથી પહેલાં સમજીએ કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। આ યોજનાનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના લક્ષ્યાંકને અનુરૂપ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવાનો છે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળની શાળાઓમાં ધોરણ દીઠ પૂરતા શિક્ષકો મળી રહે અને સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં બાળકોના શૈક્ષણિક કાર્યમાં સાતત્ય જળવાઈ રહે તે માટે આ યોજના કાર્યરત છે। તો પછી નવા સુધારાની જરૂર કેમ પડી? અગાઉ કેટલાક પડકારો હતા। ઉમેદવારોને તેમની પસંદગીના જિલ્લામાં શાળા ન મળવાને કારણે તેઓ હાજર થતા ન હતા। વળી હાજર થયા બાદ ટૂંકા સમયમાં છૂટા થઈ જવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર થતી હતી અને ડ્રોપ આઉટ રેટ પણ એક પ્રશ્ન હતો। આથી નવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે કે કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી 11 માસના કરારથી આ ખાલી જગ્યા ભરવી। હવે વાત કરીએ એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચારની। અગાઉ આ યોજનામાં જોડાવા માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષની હતી, પરંતુ હવે આ વય મર્યાદા વધારીને 48 વર્ષ સુધી કરી દેવામાં આવી છે। એટલે કે 8 વર્ષના વધારાથી ઘણા અનુભવી ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે જોડાવાની એક સુવર્ણ તક મળશે। મિત્રો, પરીક્ષાના સ્તરમાં અગાઉ માત્ર ટેટ 2 જ ધ્યાનમાં લેવામાં આવતી હતી, પરંતુ હવે ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 ધ્યાનમાં લેવામાં આવશે। જૂની પ્રથા રદ કરીને હવે મેરિટ મુજબ પારદર્શક રીતે જિલ્લા પસંદગી કરવામાં આવશે। આપણને પ્રશ્ન થશે કે નિમણૂક ક્યાં મળશે? તો હવે માત્ર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓમાં જ નહીં, પરંતુ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અને સરકાર માન્ય તમામ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની નિમણૂક મેળવી શકાશે। અરજી કેવી રીતે કરવી? સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ખાલી જગ્યાઓની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। અહીં ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓનલાઈન અરજીમાં કોઈપણ એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે। ત્યારબાદ તૈયાર થયેલા મેરિટ લિસ્ટના આધારે જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને શાળા પસંદગી કાર્યવાહી થશે। આ આખી પ્રક્રિયા 4 તબક્કામાં વહેંચાયેલી છે। પહેલો તબક્કો, પોર્ટલ પર ટેટના ગુણ અને જિલ્લા પસંદગીની સાથે ઓનલાઈન અરજી કરવી। બીજો, જિલ્લાવાર અને કેટેગરી મુજબ મેરિટ લિસ્ટની પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્રીજો, જિલ્લા કક્ષાએ હાજર રહી ખાલી જગ્યા પર શાળાની પસંદગી કરવી। અંતમાં, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે કરાર કરી શાળામાં જ્ઞાન સહાયક તરીકે હાજર થવું। આ સમગ્ર પ્રક્રિયા 100% પારદર્શક છે। શાળા પસંદગી બાદ જે ઉમેદવારો બાકી રહેશે તેમને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં ગણવામાં આવશે। ભવિષ્યમાં જો કોઈ શિક્ષકની નિવૃત્તિ થાય, બદલી થાય કે લાંબા રજા પાડે તો ખાલી પડતી જગ્યા પર પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને તક અપાશે। એટલું જ નહીં, અગાઉ છૂટા થયેલા જ્ઞાન સહાયકોને પણ નવી ખાલી જગ્યાઓમાં પ્રથમ તક આપવામાં આવશે। કરારની વાત કરીએ તો આ નિમણૂક સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે। જો આ દરમિયાન શાળામાં કાયમી શિક્ષકની નિમણૂક થાય અથવા કોઈ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને તાત્કાલિક છૂટા કરવામાં આવશે। આ ઉપરાંત પ્રસ્તુતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પરત ફરે ત્યારે પણ આ કરારનો અંત આવશે। ઠરાવની જોગવાઈ 3C મુજબ કામગીરીની સમીક્ષા પણ થશે। શાળા વ્યવસ્થાપન સમિતિ અને CRC દ્વારા જ્ઞાન સહાયકની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે। સંતોષકારક કામગીરી કરારને જ પ્રમાણપત્ર મળશે, જે ભવિષ્યમાં ફરી અરજી કરવા માટે અનિવાર્ય છે। જો કામગીરી નબળી જણાશે તો ઉમેદવારને 1 વર્ષ સુધી ફરી અરજી કરી શકશે નહીં। તો મિત્રો, આ હતી જ્ઞાન સહાયક યોજનાના નવા ઠરાવની સંપૂર્ણ અને પારદર્શક માહિતી। હવે જો આપણને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, કોમેન્ટ કરી શકો છો। વધુ માહિતી માટે આપ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આપનો ખૂબ ખૂબ આભાર। અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।